વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયા. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ બપોરે 12 કલાકે વલસાડ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ હતી. ચૂંટણી દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે કિશોરભાઈ પટેલના નામની દરખાસ્ત સમીરભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે હસુમતીબેન ટંડેલના નામની દરખાસ્ત ભાવેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. બંને ઉમેદવારોના નામ સામે અન્ય કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી પ્રમુખ તરીકે કિશોરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હસુમતીબેન ટંડેલ સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. ચૂંટણી પૂર્ણ થયા બાદ તાલુકા પંચાયતના સભ્યો, આગેવાનો અને કાર્યકરો દ્વારા નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત પ્રમુખ કિશોરભાઈ પટેલે સૌ સભ્યો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તાલુકાના સર્વાંગી વિકાસ માટે સૌની સાથે લઈને પારદર્શક અને લોકહિતના કાર્યો કરવામાં આવશે. જ્યારે ઉપપ્રમુખ હસુમતીબેન ટંડેલે પણ મળેલા વિશ્વાસ બદલ સૌનો આભાર માની તાલુકાના વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ રાજકીય આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ મહિના પછી આટલો બહુ સેવા કરવામાં પટાંગણામાં વલસાડ તાલુકા પ્રમુખ અને તેમજ ઉપપ્રમુખની વરણી કરવાની તારીખ હતી 23/5/2006ની કાર્યવાહી આજે પૂર્ણ થઈ છે અને હું કિશોરભાઈ મગનભાઈ પટેલ એમને વલસાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી વલસાડ તાલુકાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેમજ ઇંગરાજ બેઠકના હસુમતીબેન ટંડેલને વરણી કરવામાં આવી છે. ખાસ કરીને જે આગળ વિકાસના કાર્ય કેવા રહેશે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા બાદ? તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા બાદ અમારા વલસાડ તાલુકાના 96 ગામ લાગે છે અને 96 ગામનો પ્રવાસ કરી કોઈપણ નાની મોટી સમસ્યા હશે દરેક ગામની સરપંચોને અને ત્યાંના આગેવાનોને મળીને એ સમસ્યાઓ દૂર કરવાનો પ્રયત્ન કરીશું. ઘણા સમયથી અટકળો હતી ધારાસભ્યના ઉમેદવાર તરીકે નામની, તો આગામી દિવસોમાં એવો કોઈ તમને મોકો મળે તો ઉમેદવારી નોંધાવશો? ના, આમ જો આપણા તાલુકામાં ભરતભાઈ જ્યારે 2012માં ચૂંટાયા 36,000 માટે ચૂંટાયા, 2017માં ચૂંટાયા 42,000 માટે ચૂંટાયા, હમણાં લાસ્ટ ટાઈમ 2021 ચૂંટાયા 1,04,000 માટે ચૂંટાયા. આવતા વર્ષે બી ભરતભાઈને અમે 1.5 લાખ મતથી જીતાડીશું એની ખાતરી આપીએ છીએ.